વડોદરાના આરોગ્ય ક્ષેત્રે આજે એક મહત્વનો અધ્યાય જોડાયો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વડોદરામાં રાવપુરા ખાતે સરકારી આયુર્વેદ અને સરકારી હોમિયોપેથિક દવાખાનામાં ભવ્ય નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં પરંપરાગત ચિકિત્સક પદ્ધતિઓનો વધુ મજબૂત બનાવવા માટે વહીવટતંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ બંને સરકારી હોસ્પિટલો હવે પોતાની ભવ્ય અને અત્યાધુનિક નવી ઇમારતમાં ખસેડવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કારેલીબાગ ખાતે અંબિકા વિદ્યાલયની સામે અને ચંદ્રમૌલી સર્કલ પાસે અંદાજે 5000 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. ગુજરાત સરકારના ગ્રાન્ટમાંથી આ દવાખાનાની નવી ઇમારતના ખાતમુહૂર્ત અને નિર્માણ કાર્ય માટે અંદાજે 33 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ નવી ઇમારતોને બનાવવાથી આસપાસના નાગરિકોને આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિથી નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર, માર્ગદર્શન અને ઔષધિઓનો લાભ ઘર આંગણે જ મળી રહેશે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. આ સરકારી આયુર્વેદ અને સરકારી હોમિયોપેથી દવાખાનાના ભવ્ય નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ તેમની ગ્રાન્ટમાંથી વધુ ₹25 લાખ ફાળવવાની જાહેરાત કરી હતી. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના જંકશન ઉપર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નવું આયુર્વેદિક અને હોમિયોપેથી હોસ્પિટલના કામકાજનું ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી 4 મહિનામાં જ નવું હોસ્પિટલ અહીં બનશે, જેના અંદર રાજ્ય સરકારે 5000 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવી છે. તો આ વિસ્તારના બધા જ નાગરિકોને તેનો ફાયદો થાય તે માટે આગામી 4 મહિનામાં જ હોસ્પિટલ બની રહ્યું છે ત્યારે અને જે પણ કંઈક બીજી વધારાની સુવિધાઓ જોઈતી હશે તેના માટે અમારા ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી પણ 25 લાખની ફાળવણી કરેલી છે. 25 લાખ મેં જ કીધું કે અહીંયા જે પંચકર્મ અને યોગા સેન્ટર માટેની 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરેલી છે. અને તેની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયરશ્રી પણ જ્યારે આપણે ઉપસ્થિત છે ત્યારે આદિત્યભાઈએ પણ કહ્યું છે કે અહીંયા જે પણ પથ્થર પેવિંગથી રોડ રસ્તાનું જે પણ કામ હશે અને સુશોભનનું કામ હશે એ બધા જ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.